ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તમારે જો નીતિન પટેલ અત્યારમાં કાંઈ તમારે કામ છે? હે કાંઈ કામ છે અત્યારમાં? નહીં માવો લેવા અમારે જો આ બધા મેં અમારા મોટા ફોઈને તો બતાવ્યા, પણ અમારા નાના ફોઈ આગળ સંદા સંદા ફટાફટ એને શરમ લાગે, એને શરમ. આગળ ને ભાઈ હા એમ પણ કહું પણ આમ સંધુભાઈ છે આમ જો આમ એ આમ વાળ કપાઈ રહે તો કેવા લાગે આમ. તમે હમણાં વિડીયો તો કાલ મેં તમને બતાવ્યા રે વયો જો પણ બંધ છે વિડીયો. હું થોડા હલ્લી હતી હમાય જ લાવ તને શું કરા તનું તારી મંદિર તો બતાય શું કરા હાજરી પેલા તારી મહેંદી તો બતાય. વાહ તો પણ તો હોતી કેમ હોતા હોતા લઈ લીધે ને હે જો મારે કાચપું છે ને ઘરનું ધ્યાન રાખે છે. અંદર નિવત છે ને તી આમાં નાના ફૂઈ છે. મારે લાફું જો અંદર હે ને બેઠા બેઠા તલવટ ખાંડે છે. હા અને મારે કાચપું ધ્યાન રાખે છે બધા નિવતનું. દેશી હોવા ક્યાં હોય પીડા અમારા દીકરો જો હાવ શું કરા તું હાવ તે સસમા પહેર્યા એમ. અમારે તનો દીકરો તે તાર થાય છે અત્યારમાં ફૂમકો બમકો લઈ લીધેલો છે. હાલો હવે આમ ઓલી બાજુ રહેજો ને પડશે હો પાછા. અમારે મીણા બેને છે ઓય તું માથું વળાવો હે. આ શોભા બેને બેઠા છે અહીંયા. અમારા માઈ ભાભી કંઈ કેવું તમારે? તો આપણે તો ઘણા બધા મહેમાન છે. અમારા મેડમની તો અંદર છે ઘરમાં. સંધુભાઈ નાવા જેલા છે. અમારે બટુકભાઈ તો કામ કરે, પાંચતા સડાવીને કામ કરે છે. ભરત કાકા અહીંયા બેઠા છે, બધા કામ કરે છે અહીંયા. કાંઈ નથી કરવાનું આજે. આજ વિડીયો સિવાય કાંઈ નથી કરવાનું થતું. રોટલી લોટ બાંધે પછી રોટલી ક્યારે બનાવવાની છે? વાર લાગશે. ડબલ પનની રોટલી બનાવવાની છે. 1 વાગે ભલે બની જાય. જોતભાઈ શાક ક્યારે બનશે? કલાક બેન ખીજાય છે. ખીજાય શું કામ? પણ એ હવે 8 વાગે આવ્યા પાછા અમને કે હા એમ હા 100 વાગ્યામાં આવે ને તમારે તો ચા બનાવ્યો ચા બનાવી અમારા મુકાકા ને જેના પેલા ચા બનાવે તો આપણે મદદ કરવા આવી ગયા. હું આજ અમારું કામ છે ચા બનાવવા. હા ઓકે તો આપણે ચા બનાવવા પહોંચી ગયા છીએ. અમારા બટુકભાઈ ને દુકાન આવી ગયા કારણ કે જો હા કામ કરીને રહેતા ચા ની પથારી ફેરે. બટુકભાઈ હાવ આમ ન હોય. હા થોડુંક કામ કરો. બટુકભાઈ ને ચા પીવાનો શોખ એટલો ને હા વાત પૂછો કેટલો આખા દી 4 વાર તો પીતો હોય છે. 9 થી 10 વાર ચા પીતો. એક વાર વધારે પીતો હોય છે. મારું કામ વધારે હોય. એવું છે? વધુ ઓછું ન હોય. સવારમાં 2 ને 25 થઈ ગયો પેલા 2 ને પછી પણ પાછો હોઈ ગયો ને એટલે બહાર નીકળ્યો એટલે બધાને કીધું ભાઈ જાગો. એ કે 3:30 જાગ્યો 3 ને 15 થઈ ગયો તો કે પાછો હોઈ જાય ખોટી વાત. પછી 4 ને 6 મિનિટ છે એટલે બધાને જગાડી દીધા. હાલો બધા જાગી જાઓ. એવાનું કટિંગ ચાલુ હતું. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. શાક બની ગયું છે. દાળ બાકી છે. મહેમાન આવે એની વાર છે ને? મહેમાન અડધી કલાકની વાર લાગશે. 9:30 નો ટાઈમ છે એનો. બરોબર. જય માતાજી. જય માતાજી. બોલો રોટલી જેવું કરે તો બધું રોટલી બનાવી નાખી, શાક બનાવી નાખું, દાળના મરચા પીડ્યા. તો તમારે રહોડું દેવું હોય તો જોતભાઈ નો કોન્ટેક્ટ કરજો. કરાળવાળાને હા બારિયાનું એ કહી દીધું. અમારા શું કે અમારા ગ્રુપમાં આપણે બારિયાવાળા છે. હા એ મોવાના છે. રોટલી કરવા સ્પેશિયલ
એ નૈના બેન શાક કોને બનાવ્યું? સોદાભાઈ શાક મેં ને બનાવ્યું નહીં ના બેને બનાવ્યું અને દાળ કોને બનાવશે? એ હું બનાવું છું ઈ. દાળ સોદાભાઈ બનાવશે એ રોટલીમાં કારીગર કોણ કોણ છે આપણે? આ દઉ બેન છે અને દઉ બેન જ છે એ પણ આપણે જોતા છે તમારો કોન્ટેક્ટ કરી લે એટલે બધા આવી જાય ને. હા એમ આપણે બધાને અલગ અલગ ક્યાં આપણે તમે અંદાજે કેટલા માણસ રસોઈ બનાવી શકો? અરે હું તો લાખ માળાની કરી નાખું. લાખ માણાની. હા તમારું આખું એડ્રેસ આપી દો. એટલે એડ્રેસ છે ને પિન્ટુ ફરસાણ. હા અહીંયા ધ્યાન રાખો. હા પિન્ટુ ફરસાણ કલસાર હા જોધાભાઈ ભીમાભાઈ બારિયા. હા નંબર મોબાઈલ નંબર નાખો છે. મોબાઈલ નંબર મોબાઈલ નંબર તો 9825 32 15 39. રેડી તો તમારે જો કોઈને રહોડા કરવા હોય તો કોન્ટેક્ટ કરી લેજો. હા કંટ્રોલ કરી લેજો. અને રસોડા હો બટુકભાઈ બારૈયા દિયાલ ગામથી જોધાભાઈ હસ્તક બોલે છે. હા. જો 1 લાખ માણસ રસોડું બનાવે અને કાંઈ ફેર પડે તો પૈસા નહીં, 1 રૂપિયા દેવાના. એક પણ આઈટમ ના પૈસા નહીં દેવાના, બધું ફ્રી રસોડું. વાહ. ના આપણે મંદિરે તો જો અમારે ત્યાં મારા ભાભીનું શ્રીમત હતું એટલે જો માણસો તમે જુઓ જો લાટ બધા માણસો થઈ ગયા છે અને અમારે બનાવેલી છે શાક અને તો કેટલા બધા માણસો છે અને મહેમાને હવે આવી ગયા લગભગ. જો ટ્રેક્ટર બેઠું છે. જો મહેમાન બધા મોઢે વ્યા ગયા છે તો આપણે પણ જઈ છીએ ત્યાં. જો અમારે સમજુ બેન નહીં જો અને રાખડી બાંધવાની છે. રાખડી બાંધવાની છે એટલે તૈયાર થઈ તેને હાલવા મળ્યા છે. હા તૈયાર તો થવાનું જ હોય ને. રાખડીઓ આવ્યા ને થાકી જાતી બેહી જા જો મારા ભૂલીબેન બહુ થાકી જા. રાખડી બાંધવા તમારા ભાભીને રાખડી બાંધો તારી સમજુબેન. ડબલો ઉતારો મારો અમારે ભૂલીબેન ના આવી જશે. બોલતી હા. આમાં કોને પગ ખોલતા આવડે હાલે લોક દિન હોય આમ આમ બની તો પેલા ગા હર્ષીબેન નો વારો આવી ગયો રાખડી બાંધવાનો. વધારે ના તમે એમ કરી નાખો પછી એમ ફોટો પાડીએ પછી આ કમરબેન ભેગો કરી નાખે. ફરી છે છોકરી એ રાખડી બાંધે છે. રેણું અહીંયા છે
આ બાજુ જો જો પાછા પાણી નાખો થોડું પાણી નાખો લઈ લો તમારા દીકરાને લાવો મારું નારિયેળ ફાઇનલી તો જો બધું કામ પતી ગયું છે. અમે હવાદીના કામ કરતા હતા. હવે તો શું કે ઊભો રહેવાની વાત નહીં, એટલે હું હુતા હુતા વિડીયો ઉતારું છું. મેં તમને બતાવ્યું એમ કે અમારા ભાભીનું શ્રીમત હતું, હવાદીનું કામે એકલું હતું. અમારા દીના પટેલ અહીં બેઠા, અમારા મુકાકા બેઠા છે. કા મુકાકા કેવો થાક લાગ્યો? થાક ન લાગ્યો તમને? હા આમ થોડું હોય લાગ્યું. હા તો વાંધો નહીં. તો તમે કામ નહીં કર્યું એવું લાગ્યું મને એકલા પહેલા તો. કામની તો વાત જ કરીમાં ખબર સાડા ચાર તો કરું. હું તો 4:30 જાગેલો છું. અત્યારે લાવરી જેવું મોટું થઈ ગયું છે. જોવો તમે વેત જ નેરો ધરી. હવે એને કામ કરવાથી બાકી છે. સામાન એવું બધું મૂકવા જવાનું છે. બોલેરો આવે છે પવલાનો, તે હવે આવે એટલે એને સામાન ભરીને જવાનું છે મૂકવા બધું. તો મારી ઘરે તો કામ પતી ગયું છે. બધા વે જાદો આમ કોઈ છે નહીં. હવે છેલ્લા વધ્યા અમે ઘરના 3-4 જણા. આ પહેલો આવેલો છે પણ એ કાંઈ કામનો નહીં. જો અંદર બેઠો જો કાંઈ કામ કરાવવા આવ્યો તો કોઈ દી? કાંઈ કામમાં આવ્યો? બોલેરો લઈને બસ ઊભો રહી જાય ફક 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 ફક. જો આમ અમારે કાશફોઈ બેઠા છે, રોટલા બનાવે. આ બાયું બેઠી હોય તો રોટલા કાશફોઈને બનાવવા પડે. હા તો હું બાયું શું કરું હે? પણ એ જ કહેવા બાયુને બળ પડે એટલે. અમારા મેડમ શું કે હું મેડમ મેડમ જેઠને હાથ કરે. આ ઘોગલાભાઈ આમ દાદા છે ને ઘોગલાભાઈ કરા. હા આમ થોડો હા ઘોગલાભાઈ કામ કરે. અરે જો શ્રીમતનું કામ પતી ગયું છે ને. હવે ફોટોગ્રાફર ફોટોગ્રાફર તો આજે ફોટા પાડે છે. ફોટોગ્રાફરનું નામ યુટ્યુબમાં બનાવેલો છે ભાઈ. તમને વાંધો હોય તો કાપી નાખો બોલો. તો વાંધો નહીં ભાઈ. તો હાલ છે જો અમારે ફોટા પાડે છે. સંધુભાઈ કેમ જા? તમે કેમ એકલા? હાલો તો સંધુભાઈની 2 માણા ફોટા પાડે છે. હવે આખો દિવસ થાક્યા ને તમે ભાઈ? યાર હવે અમે અમારા છે ને શું કેવું મારે. હું હા ઊભો ને રહ્યો તો પગ વાઇબ્રેશન મારે ઊભા થઈ. અને મારા દાદાની ફોટા પાડવાને એવું બધું ફોટા પાડે છે ને એવું બધું કરે છે. જો આ ફોઈ ફોવા તાર થયા છે, બીજા ફોઈ ફોવા અંદર છે. આ નીતા ને એ બધા ફોટા પડાઈ જાય. ફોટા પડાઈ જાય ને તમે? હા મેં પાડી લીધો. મારા દાદા ફોટો પાડવાનો ચાલો. હા એના વાર લાગશે. એ ગામમાં જાય. તો ફાઇનલી આજે આપણે વિડીયો પૂરો કરી. કે સવારે 4-4:30ની વાત છે કે અમારી ઘરે શ્રીમત હતું એટલે વાર તો લાગે કે કામ કરવું પડે. 4:30નું અમે બકાલો નાન દેન બધું સુધાર્યું, કમ્પ્લીટ કર્યું. નિવત રાંધવાના હોય નિવત રાંધ્યા. આખો દિવસ કામ મહેમાન જ હાંસવા એકલા. ભાઈ મઢે જ્યાં અમારે શ્રીમતની વિધિ કઈ આવે એ મેં તમને બતાવી. બધી કઈ રીતના આવે ઘરે જમણવાર, કઈ રીતના અમારું જમણવાર એ બધું બતાવ્યું. તો અને હાજે હજી કીર્તન છે. 4:30ની વાત છે. અત્યારે 8-8:30 થયા છે. ફૂલ થાકી ગયા છે બધા. અને આજે કાલ અમારે મંદિરે જવાનું છે જાત પર. એનો વિડીયો હતો ઉતારવાનો છું પણ કાલ થોડાક મોટા બહુ સારા નહીં હોય. કંઈ કે કામ કરીને 2-3 દિવસ એક ધારું કામ કરી એટલે થાકી જાય. તમને ખબર જ હોય કે આખો દિવસ કામ કરી એટલે થાકવાના તો છે જ. તો આપણે વિડીયો એ પૂરો કરી. બીજો ભાગ હું તમને કીર્તનનો ભાગ બીજા વિડીયોમાં બતાવ્યું.
તો ફાઇનલી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ પછી કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.